અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ. ડાયમંડ એસોસિએશનની મોટી જાહેરાત. અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ માટે સુવર્ણ યુગની શરૂઆત. ડાયમંડ એસોસિએશનના પ્રમુખે અમરેલીને રિયલ ડાયમંડના ગઢ તરીકે વિકસાવવા માટે રણશીંગું ફૂંક્યું. અમરેલીમાં ટૂંક સમયમાં 150થી વધુ અદ્યતન ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ બનશે. જિલ્લામાં હાલ 947 કારખાના અને 47,000 રત્નકલાકારો કાર્યરત છે, જેમને હવે નવી ઓળખ મળશે. રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા સાથે બેઠક યોજાઈ. રાજ્ય સરકાર અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે. નવા માર્કેટમાં સેફટી માટે લોકર રૂમ અને 60થી 70 ફોરવ્હીલ બાઇક પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. દર શનિવારે સમગ્ર ગુજરાતમાંથી હીરાના વેપારીઓ ખરીદી માટે અમરેલી ઉમટી રહ્યા છે. ઉદ્યોગપતિઓ સાથે વાતચીત ચાલુ છે અને હજારો યુવાનોને ઘરઆંગણે રોજગારી મળશે. હીરા ઉદ્યોગમાં વેપારીઓ, દલાલો અને નાના કારખાનેદારો માટે નવી તકો. સુરત બાદ હવે અમરેલી ડાયમંડ માર્કેટમાં ડંકો વગાડશે. લલિત ઠુમર, પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન, ડાયમંડ માર્કેટ પ્રમુખ પ્રકાશભાઈ કાબરિયા, વિનુભાઈ જાવિયા, મુકેશભાઈ રાદડિયા, મહેશભાઈ ભંડારિયા. અમે અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા આવતા દિવસોમાં અમરેલી ડાયમંડ માર્કેટ એ ગુજરાતમાં હબ બનવા જઈ રહ્યો છે અને દર શનિવારે સમગ્ર ગુજરાતમાંથી તમામ ડાયમંડના વેપારીઓ અમરેલી ખરીદી કરવા માટે આવી રહ્યા છે. આગામી દિવસોમાં અમરેલી ખરીદી કરવા માટે દલાલ ભાઈઓ, વેપારીઓ, નાના કારખાનેદારો, અમરેલી જિલ્લાની અંદર 947 કારખાના છે અને 47,000 ડાયમંડ વર્કરો છે. ત્યારે આવતા દિવસોમાં રિયલ ડાયમંડનો હબ અમરેલી બનવા જઈ રહ્યું છે. ત્યારે અમરેલીની અંદર આગામી દિવસોમાં અદ્યતન 150 ઓફિસની નવી ડાયમંડ માર્કેટ બનાવવાનો સંકલ્પ લઈને કરી રહ્યા છીએ. અમે માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને મળ્યા હતા. એમને પણ કીધું છે કે અમરેલીના વિકાસ માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરશે. ત્યાર ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ સાથે વાતચીત ચાલે છે. ત્યારે આવતી દિવસોમાં આગામી અમરેલી જિલ્લામાં અદ્યતન ડાયમંડ માર્કેટ, લોકર રૂમની ફેસિલિટી છે, 60-70 ફોર વ્હીલ પાર્ક થાય, 300 ટુ વ્હીલ પાર્ક થાય. આગામી દિવસોમાં ભૂકંપપ્રૂફ અદ્યતન ફેસિલિટી સાથેનું ડાયમંડ માર્કેટ અમરેલીમાં બનાવવા જઈ રહ્યો છે. આવતા દિવસોમાં તમામ વેપારીઓ અને સાથ સહકારથી પૂરો પ્રયત્ન કરી અને અમરેલી જિલ્લાના ઉદ્યોગને વેગવંતુ બનાવી અને હજારો યુવાનોને રોજગારી અમરેલી જિલ્લામાં પ્રાપ્ત થાય એવા પ્રયત્નો અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવશે. અસ્તુ.